નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર જ્વેલ વસરા. મારે આજ ભાજપની ભવાઈ વિશે થોડી વાત કરવી છે. ભાજપની ભવાઈ કેમ? તો ભાજપની ભવાઈ એટલા માટે કે જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે ભાજપ પોતાની ભવાઈ કર્યા વગર ચૂકતું નથી. તો જેવી રીતે એમપીમાં, મધ્યપ્રદેશમાં અને મહારાષ્ટ્રની અંદર જ્યારે ઇલેક્શન હતું ત્યારે ભાજપે એક યોજના આપી હતી, લાડલી બહેન યોજના. તો મધ્યપ્રદેશમાં પણ લાડલી બહેન યોજના એને ચાલુ કરી હતી અને મહારાષ્ટ્રમાં પણ ચાલુ કરી હતી. પરંતુ મહારાષ્ટ્રની અંદર ઇલેક્શન પહેલાં જે કંઈ આપવાનું હતું એ લાડલી બહેનોને આપ્યું, પરંતુ ઇલેક્શન પછી એને એના તેવર બદલી નાખ્યા છે અને એને એવો સર્વે કરાવ્યો છે કે જે એ લોકોને આ લાડલી બહેન યોજના મળશે કે જેમની પાસે બીપીએલ કાર્ડ હોય. અને બીપીએલ કાર્ડની અંદર પણ જેમની પાસે મોટર બાઇક નહીં હોય, જેમની પાસે ફ્રીજ નહીં હોય, જેમના ઘરમાં ફ્રીજ નહીં હોય અને જેમના ઘરની અંદર ટીવી નહીં હોય, એમને જ આ યોજનાનો લાભ મળશે, એટલે લાડલી બહેનનો લાભ મળશે. તો એવી જ રીતે આજે જ્યારે દિલ્હીની અંદર ચૂંટણી 5 ફેબ્રુઆરી આવી રહી છે ત્યારે ભાજપે પોતાના મેનિફેસ્ટોની અંદર લાડલી 2500 રૂપિયા બહેનોને આપવાનો એક વાયદો કર્યો છે. એના મેનિફેસ્ટોમાં લખ્યું છે કે ભાજપની સરકાર આવશે તો અમે બહેનોને, દિલ્હીની બહેનોને અમે 2500 રૂપિયા આપીશું. તો મારે ભાજપને એટલું પૂછવાનું રહ્યું છે કે ભાઈ, તમે જે આ બધા નવી યોજનાઓ કાઢો છો અને બહેનોને આપો છો, લાડલી બહેન આ જેન તેન જેવી તેવી યોજનાઓ કાઢો છો અને આ લોકોને ભરમાવીને વોટ માંગો છો, તો તમે ક્યારે ગુજરાત માટે આવું વિચાર્યું છે ખરા? ગુજરાતી બહેનો રાહ જોવે છે આવી બધી યોજનાનું. ગુજરાત એટલું બધું સમૃદ્ધ નથી જેટલું તમે લોકોને બતાવો છો અને તમે સમૃદ્ધ બનાવીને ગુજરાત મોડેલ કરીને જે તમે પ્રાઇમ મિનિસ્ટરના જે હોદ્દા ઉપર બેઠા છો, આજે પ્રાઇમ મિનિસ્ટર દેશના વડાપ્રધાન થઈને બેઠા છો, તો એટલું બધું એક ગુજરાતના મોડેલ તરીકે તમે લોકો પાસે ખોટું બોલીને તમે ગયા કે અમારું ગુજરાત આટલું સમૃદ્ધ, અમારું ગુજરાતની અંદર આટલો વિકાસ થયો. તમારા ગુજરાતની અંદર ક્યાં વિકાસ થયો છે? અને બહેનોને ક્યાં તમે ન્યાય આપો છો? આજે જેટલું ગુજરાતની અંદર બહેનો સહન કરે છે એટલું કોઈ પણ સ્ટેટની અંદર બહેનો સહન નહીં કરતી હોય. આજે દિવસે એક દિવસની અંદર 5 રેપ થાય છે અને આ બધી વસ્તુઓ જે છે એ ગુજરાતમાં છે ને ગુજરાતના લોકોને ભરમાવીને એ પીએમ થયા છે. તો મારે માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબને એટલું જ કહેવાનું છે કે તમે આ જે મેનિફેસ્ટો બનાવો છો અને લાડલી બહેન છે કે જે તમારી ભવાઈઓ જે તમે હરેક સ્ટેટની અંદર આપો છો, તો એ ભવાઈ એક વખત ગુજરાતમાં પણ તો ઇમ્પ્લિમેન્ટ કરો. અમે પણ રાહ જોઈને બેઠા છીએ કે એકાદી ભવાઈ અહીંયા પણ થાય અને અમે એનો ખેલ જોઈએ. તો મારું કહેવાનું છે કે જેટલી પણ યોજનાઓ આપી છે એ કોઈ પણ યોજના આજ સુધી પરિપૂર્ણ નથી કરી. કંઈક ને કંઈક ખોચાખૂચી કાઢી અને એ યોજનાને ધરબી દે છે અને દાટી દે છે. તો મારે દિલ્હીની જનતાને એટલું કહેવાનું છે કે જે એને 2500 રૂપિયા જે લાડલી બેન જે 2500 રૂપિયા જે આપવાનો જે વાદો કર્યો છે એમના મેનિફેસ્ટોમાં જે ભાજપે લખ્યું છે, તો એમાંથી તમે ભરમાશો નહીં, કારણ કે આ 2 સ્ટેટમાં હજી પણ લાડલી બેન યોજના સ્ટાર્ટ નથી કરી. અને સાથે સાથે જે કેજરીવાલ સાહેબે ભૂતકાળમાં જે એમના મેનિફેસ્ટોમાં જે આપ્યું હતું સ્વાસ્થ્ય, શિક્ષણ અને બહેનોને મફત સુવિધા દિલ્હીની અંદર ફરવાની, તો એ માત્ર ને માત્ર એક જ પાર્ટી છે કે જે કરી બતાવે. આ તમારું કામ નથી, કારણ કે ભાજપની અંદર બધા ભ્રષ્ટ નેતાઓ બેઠા છે અને ભ્રષ્ટાચાર કર્યા વગર એનો દિવસ ઉગતો નથી. અને જો એ ભ્રષ્ટાચાર ન કરે તો એને એ દિવસ એના માટે તમે સમજો કે કાળો દિવસ હોય. એટલે એને એક દિવસમાં એને જે ભ્રષ્ટાચાર કર્યો છે એ લોકો માટે નથી આવ્યા, એમના પોતા માટે આવ્યા છે. એટલે મારે ફરીથી દિલ્હીની જનતાને અને આપણી ગુજરાતની બહેનોને પણ એટલું જ કહેવાનું છે કે એમના માટે આજે તમે જુઓ કે દિલ્હીની બહેનોને પ્રસૂતા જે દિલ્હીની પ્રસૂતા છે એમને 25,000 આપે છે. જેવી રીતે ગુજરાતની અંદર ખાલી માત્ર ને માત્ર 5,000 રૂપિયા આપી અને બેનને ઘરે મોકલી દે છે. તો આ ન્યાય આપણે ગુજરાતની બહેનોને પણ મળવો જોઈએ. એટલે હું ગુજરાતની બહેનોને પણ એટલું કહું છું કે બહેનો, તમે પણ જાગો અને તમે તમારો અધિકાર માગો કે તમે બીજા સ્ટેટની અંદર, બીજા રાજ્યોની અંદર જો આવી બધી સુવિધા આપતા હોય તો ગુજરાતને ક્યારે આપશો? જય હિન્દ, જય ભારત. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.